અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો। નવરંગપુરા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। વરસાદ દરમિયાન સજાનંદ કોલેજ પાસે ભૂવો પડ્યો છે। હાલ એમસી દ્વારા સમગ્ર જગ્યા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। તો વધુ એક ખાડો પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। નવરંગપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો છે। તો નવરંગપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા હાલ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। તો વધુ એક ભૂવો પડ્યો। ટ્રાફિક સિગ્નલ ભૂવામાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો એમસી દ્વારા સમગ્ર જગ્યા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં જે પ્રમાણે 2 દિવસ દરમિયાન જે વરસાદ વરસ્યો ત્યારે જ એએમસીની જે પોલ ખુલી છે અમદાવાદના સહજાનંદ વિસ્તારમાં, જે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ભૂવો જે છે પડ્યો છે। આ જે ભૂવો એટલો ઊંડો છે કે જે સિગ્નલનો જે પોલ હોય છે તે પણ આ ભૂવાની અંદર જે છે ધરાશાયી થયું છે। જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હાલ આ ભૂવો કેટલો ઊંડો છે। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે વાત કરતી હોય છે તે દરમિયાન આ અમદાવાદમાં માત્ર 2 દિવસ દરમિયાન જે પડેલો વરસાદ જે છે તેના આ દ્રશ્યો જે છે ખૂબ જ મસમોટો જે છે ભૂવો પડ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ સમગ્ર જે જગ્યા ઉપર જે ભૂવો પડ્યો છે તે જગ્યાને કોર્ડન કરીને જે હાલ સંતોષ માન્યો છે, પરંતુ હવે જ્યારે આ શહેરમાં વરસાદ રોકાશે ત્યાર દરમિયાન આ ભૂવા રિપેરિંગની જે કામગીરી કરવામાં આવશે। જે પ્રમાણે અમદાવાદ વિસ્તારમાં જે અલગ અલગ કેટલીક એવી જગ્યાઓ જે છે ત્યાં ઝાડ પડવાની જે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જ આ સહજાનંદ કોલેજ પાસે જે આ બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં જ આ જે મસમોટો જે ભૂવો પડ્યો છે અને જેના કારણે હવે જ્યાર સુધી આ રિપેર ન થાય ત્યાર સુધી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।